નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પટેલ. સરકાર દ્વારા મકાઈની ખરીદી અંગે અચાનક બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રના કારણે ખેડૂતો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. છોટાઉદેપુરના જેતપુર પાવી ખાતે આવેલા સરકારી ગોડાઉન પર ટેકાના ભાવે મકાઈ વેચવા આવેલા ખેડૂતોને પોતાની ઉપજ પરત લઈ જવાનો વારો આવ્યો છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રના અણઘડ નિર્ણયો ખેડૂતોની કમર તોડી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખરીદ કેન્દ્ર પર છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો ટેકાના ભાવે મકાઈ વેચવા આવી રહ્યા હતા. અગાઉના નિયમ મુજબ સરકાર દ્વારા પ્રતિ ખેડૂત 60 કટ્ટા મકાઈ ખરીદવાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ મર્યાદા મુજબ ખેડૂતો પોતાના વાહનો ભાડે કરીને મકાઈના કટ્ટા ભરીને ગોડાઉન પર પહોંચ્યા હતા. પરંતુ ગઈકાલથી જ અમલમાં આવેલા સરકારના એક નવા પરિપત્રે ખેડૂતોના આશા અરમાનો પર પાણી ફેરવી દીધું છે. નવા નિયમ અનુસાર મકાઈ ખરીદીની મર્યાદા 60 કટ્ટાથી ઘટાડીને સીધી 30 કટ્ટા કરી દેવામાં આવી છે. આ અચાનક લેવાયેલા નિર્ણયના કારણે જે ખેડૂતો ગોડાઉન પર મકાઈ લાવ્યા હતા તેમને અડધો જથ્થો પાછો લઈ જવાની ફરજ પડી છે. વાહન ભાડું અને મજૂરી ખર્ચ માથે પડતા રોષે ભરાયેલા અને મજબૂર બનેલા ખેડૂતો હવે પોતાની કિંમતી મકાઈ ખુલ્લા બજારમાં પાણીના ભાવે વેચવા મજબૂર બન્યા છે. સવારે ગોડાઉન પર કટ્ટા લઈને આવ્યા, એમાં 61 કટ્ટા થયેલા અને હવે 12 વાગે જેવો પરિપત્ર થયો એમ કરીને હવે 30 કટ્ટા ખરીદવાની વાત કરે છે અને 31 કટ્ટા પાછા અમારા જે તે વાહનમાં ભરી આપ્યા છે. હવે સરકાર ના પાડે છે એમ કરીને અમને કટ્ટા ભરી આપ્યા છે એટલે ના પાડે છે. અમારી માંગ પૂરેપૂરી સરકાર ખરીદે જ માંગ છે. ખેડૂતોની આ કરુણ સ્થિતિ જોઈને શાસક પક્ષ ભાજપના જ એક સક્રિય કાર્યકર ખેડૂતોના સમર્થનમાં આગળ આવે છે. તેમણે મીડિયા સમક્ષ 2 હાથ જોડીને સરકાર અને વહીવટી તંત્રને ઉગ્ર અપીલ કરી છે કે જગતના તાતની મહેનતને એળે ન જવા દેવાય અને સરકારે આ નવો પરિપત્ર રદ કરીને ખેડૂતો લાવ્યા છે તે તમામ મકાઈની ખરીદી ટેકાના ભાવે કરવી જોઈએ. છોટાઉદેપુર જિલ્લાના 3600 થી ઉપરાંત ખેડૂતોએ MSP ના ભાવે મકાઈનું રજીસ્ટ્રેશન કરાવેલું. મકાઈનો ભાવ હતો 480 રૂપિયા અને બજારની અંદર મકાઈનો 400ની આસપાસ ચાલી રહ્યો છે. આ ખેડૂતો જ્યારે પણ ડેપો મેનેજર સાહેબ અને બીજા અધિકારીઓ સાથે ચર્ચા કરે ત્યારે એ લોકો કહેતા કે ભાઈ હજુ બારદાન આવ્યા નથી, એટલે કોઈ પણ ટેકનિકલ કારણોસર બારદાન નથી આવ્યા. એને લઈ અને આ ખેડૂતની ખરીદી મોડી ચાલુ થઈ. એની અંદર 1/6 નવો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો. એની અંદર જે 60 કટ્ટા અગાઉના પરિપત્રમાં હતા એની જગ્યાએ 30 કટ્ટા કરી દેવામાં આવ્યા. એટલે ખેડૂતોને 50%નું નુકસાન છે. આજે અહીંયા ગાડી લગભગ 20-25 જેટલા ટ્રેક્ટરો છે. આ ટ્રેક્ટરોને ખાલી કરી અને સવારે ખરીદી ફૂલ કરેલી એની જગ્યાએ હવે એ લોકોને પાછા મોકલે છે. તો આ બધી તમામ ઘટનાઓથી ખેડૂતો ખૂબ હેરાન છે અને રાજ્ય સરકાર આટલું ઉદાર દિલ રાખે છે. રાજ્ય સરકાર દરેક સંકટોની અંદર ખેડૂતોની સાથે ઊભી રહે છે. તો અમારી ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યની નાતે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વતી, કે આ પરિપત્ર મોટું બંધ રાખી અને પરત ખેંચે અને આ ખેડૂતોને 2 પૈસા આ સમયે મળે એવું કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ પરિપત્ર પરત ખેંચાય અને તમામ ખેડૂતોનો માલ પૂરો લેવાય એવી જ અમારી માંગણી છે. એમાં એવું છે કે પરિપત્રને આધીન અમારે ખરીદી કરવાની હોય છે. જે મકાઈ હોય છે, બાજરી હોય છે, જુવાર હોય છે. પરિપત્રથી પર જઈને લોગિન સિસ્ટમમાં એવી પ્રોબ્લેમ થાય કે આપણે વધારાની જે કોઈ પરિપત્રથી પર જઈને જો ખરીદી કરીએ તો પણ એ લોગિન નહીં થતું અને એક્સેપ્ટ નહીં થતું. તો પહેલા જે આપણે હતો 112 કટ્ટા લે એક ખેડૂત દીઠ, હવે એની અંદરથી સુધારો કરવાનો નવો પરિપત્ર આજનો અમારા ખાતા દ્વારા જાણ કરવામાં આવી છે કે પરિપત્રથી પર તમે ખરીદી કરી નહીં શકો. કે 1500 કિલો આપણે એક ખેડૂતની ખરીદી કરવી છે. એમાં આ પ્રોબ્લેમ ઊભો થાય છે. દરેક ખેડૂતને સમસ્યા વધારશે. હેક્ટરે આપણે એ ટાઈમે અલગ પરિપત્ર હતો ને અત્યારનો પણ અલગ છે કે 112 કટ્ટા એટલે 280 મણ આપણે ત્યારે ખરીદ્યા હતા અને એક હેક્ટર દીઠ 140 મણ હતી. અત્યારે 2800 કિલોની જગ્યાએ 1500 કિલો કરવામાં આવી છે. 1500 કિલો આપણે એક ખેડૂત દીઠ કરી શકીએ છીએ ખરીદી. હા, 30 કટ્ટા આપણે 50 કિલોમાં 30 કટ્ટા ખરીદી શકીએ છીએ. ખેડૂતોની માંગણી એવું છે કે જે અમારું રજીસ્ટ્રેશન થયું તમે બધી ખરીદી કરો, અથવા તો જે કંઈ નથી તો પછી 2 હેક્ટર દીઠ જે હતું એને એ પ્રમાણે ખરીદી કરો. પણ નાનો ખેડૂત હોય એના માટે તો ઠીક છે, પણ અમુક 629 ખેડૂતોને આપણે રજીસ્ટ્રેશન થયેલું છે. તો દરેક ખેડૂતને કે વરસાદનો ટાઈમ છે, પરેશાની વધારશે.
તો પછી તમે બધે અમારી જેટલી મકાઈ છે હેક્ટર દીઠ બે હેક્ટર દીઠ તો પણ ખરીદી કરો, અથવા તો અમને કંઈ બીજો ઓપ્શન આપીને થોડોક વધારો કરો. 30 કટ્ટા માટે થઈને 1500 કિલો માટે થઈને ખેડૂતની વધારે પરેશાની. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.